હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી કેટલી થિયરી બધી લીધી, એમનો સ્વાધ્યાય 3.2 ઉપયોગ થવાનો હતો, તો એ ત્યાં સુધી દાખલા 1 થી 5 સુધી લઈ લીધા. પછી π/2 ના અને પાઈના સંદર્ભમાં જે રીતે ખૂણાઓ બને, એકમ વર્તુળમાં એમનું સ્થાન, ચરણ પ્રમાણે નિશાની, π/2 હોય તો વિધેય બદલાય, પાય હોય તો વિધેય ના બદલાય. એટલે અત્યાર સુધી આપણે જે 1 થી 20 દાખલા વિદ્યાર્થી મિત્રો લીધા છે એ પાઈના સંદર્ભમાં જ સમજૂતી આપી છે કે જેમનું તેમ વિધેય. બરાબર, તો એ દાખલાનો અહીંયા ઉપયોગ આવે છે. 20 દાખલાની તૈયારી થઈ જાય પછી ટેક્સ્ટબુકના એકદમ ઈઝી થઈ જશે દાખલા. તો ટેક્સ્ટબુકના દાખલા નંબર 6 થી 10 એ જ પ્રકારના છે. છઠ્ઠા દાખલાથી શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. sin 765 અંશ આ કિંમત મેળવવાની છે. આ ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય શોધવાનું છે. આપણે શું કામ કરવાનું? sin 765 અંશનો ખૂણો ક્યાં બને? તો આપણે એમ યાદ કરવાનું કે 720 અંશ 2 વખત રાઉન્ડ મારીએ તો થઈ જાય. પ્લસ કેટલા કરીએ તો કે 45 અંશ. એટલે આ પદને અહીંયા રહેલા ખૂણાને આ રીતે લખી શકાય, 720 અંશ પ્લસ 45 અંશ. તો sin ઓફ 720 અંશ પ્લસ 45 અંશ એટલે 765 અંશ થઈ ગયા. હવે આપણા માટે ઈઝી થઈ ગયું. 720 અંશ એટલે 360 અંશના ગુણકમાં 2 ના ગુણાકારમાં 360 અંશ પ્લસ 45 અંશ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકીએ કે આ 2π into 2 એટલે 4π પ્લસ, તો આપણા માટે આ ખૂણાનું સ્થાન 4π એટલે એ બિંદુ આગળ જવાનું. 4π પ્લસ થીટા કયા ચરણમાં ખૂણો હોવાનો? તો કે પ્રથમ ચરણમાં ખૂણો હોવાનો. અહીંયા સમજૂતી માટે આપણે લખી દીધું. અહીંયા રેડિયન માપમાં કન્વર્ટ કરીને સમજાવો તો પણ ચાલે. અત્યારે આપણે ડાયરેક્ટ સમજાઈ ગયું કે આ ખૂણો પ્રથમ ચરણમાં બને છે અને પાઈના ગુણકમાં જ છે. પાઈનો ગુણક હોવાથી વિધેય ન બદલાય, જેમનું તેમ sin અહીંયા રહેલો ખૂણો 45 અંશ. ચરણ પ્રમાણે નિશાની મૂકવી તો 4π પ્લસ થીટા, અહીંયા 2π લખીને વિચારો તો 2π into 2 એટલે 4π પ્લસ થીટા કયા ચરણમાં? પહેલા ચરણમાં. સાઇન કેવું? પોઝિટિવ. તો જેમનું તેમ. હવે આપણે એમ કહી શકીએ sin 45 અંશ એટલે 1/√2. વિદ્યાર્થી મિત્રો, અંશમાપમાં જ આપણે જવાબ આપી દીધો. શું કામ અહીંયા નિશાની પ્લસ આવે છે એ પણ કારણ આપી દીધું. આ આપણી સમજૂતી માટે છે. જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ ન ખબર પડે તો એમને અહીંયા રેડિયન માપમાં કન્વર્ટ કરી નાખવું. 2 into 2π plus π/4. હવે વિદ્યાર્થી મિત્રોને સમજાઈ જાય 4π plus π/4. તો આમનું સાદુરૂપ આપણે કેમ આપતા? પાઈનો ગુણક હોવાથી વિધેય ન બદલાય. sin અહીંયા હોય તે ખૂણો અને કયા ચરણમાં બને છે? પ્રથમ ચરણમાં. તો પ્રથમ ચરણમાં sin પોઝિટિવ એટલે sin π/4. આમ પણ સાચું છે. આ કારણ લખી દેવાનું આપણે પ્રથમ ચરણ સમજૂતી માટે. બાકી આ દાખલાનું સાદુરૂપ આ રીતે આવી ગયું. અથવા અહીંથી આપણે કન્વર્ટ કરી નાખો રેડિયન માપમાં તો આ પ્રમાણે પણ હાલે અને એનો જવાબ મળી ગયા 1/√2. આ બીજા સ્વરૂપે લખવાની, ખાલી સ્વરૂપ ફેરવવું. ફરજિયાત બધાએ એક જ સ્વરૂપ લખવાનું, તમને અનુકૂળ પડે આ અથવા આ. બંને સ્વરૂપની હવે કઈ જરૂર નથી. ઘણી બધી પ્રેક્ટિસ રેડિયન માપ અને અંશ માપમાં થઈ ગઈ છે આપણે. તો છઠ્ઠો દાખલો ખૂબ સરળ હતો. વિદ્યાર્થી મિત્રો, મારે આ ખાસ સમજાવવાનું હતું કે 2π into 2 આવે છે એટલે પાઈનો ગુણક આવે છે એટલે વિધેય બદલાય નહીં અને આ પ્રમાણે મૂલ્ય નક્કી કરવાનું થાય. હવે વિદ્યાર્થી મિત્રો, સાતમો દાખલો જે છે આપણે અગાઉ એ પ્રકારે સાઇન ના સ્વરૂપમાં ગણી ગયા છે. કોસેક ઓફ માઇનસ થીટા. આ પ્રકારે માઇનસ આવે એટલે આપણે શું કરીએ? પેલું કામ યુગ્મ કન્સેપ્ટ યાદ કરવાનો. કોસેક પણ અયુગ્મ કહેવાય સાઇન અયુગ્મ હોવાથી. તો અહીંયા સૌથી પેલું કામ માઇનસ બહાર કાઢી લઈએ તો સાદુરૂપમાં કોસેક ઓફ માઇનસ થીટા. અહીંયા સૂત્રની સમજૂતી માટે કોસેક ઓફ માઇનસ થીટા એટલે માઇનસ કોસેક થીટા લખાય. આવું શું કામ? તો કે અયુગ્મ વિધેય. આ સૂત્રના આધારે. બરાબર, અયુગ્મ વિધેય ખાલી લખી નાખો તો પણ ચાલે. તો અહીંયા માઇનસ કોસેક બ્રેકેટની અંદર 1410 અંશનો ખૂણો છે. હવે આપણે યાદ કરવાનું થાય 1410 અંશ કોની નજીકનો ખૂણો છે જેને આપણે 360 ના ગુણકમાં લખી શકીએ છીએ? તો કે 360 ગુણાકારમાં 4. આપણે ઘડિયા સ્વરૂપે લખી દીધું હતું અગાઉ પ્રેક્ટિસના દાખલામાં. તો અહીંયા એવું સાદું વિચારો કે 4 ગુણાકારમાં 360 અંશ કરવાથી કેટલા થઈ જાય? 36 4 144 હોવાથી એ 1440 અંશ થઈ જાય. આપણે તો વધી ગયા એટલે 30 અંશ બાદ કરવા પડશે, માઇનસ 30 અંશ. આ બે નો ગુણાકાર અને એની સાથે આ પદ. તો આ પ્રકારે લખી શકીએ માઇનસ 30 અંશ. હવે આપણા માટે ખૂણો જાણીતો થઈ ગયો 2π into 4. અહીંયા 360 અંશ એટલે વિદ્યાર્થી મિત્રો 2π into 4 એટલે 8π. 8π આપણને ખબર છે ક્યાં સ્થાને આવે? એ આગળ યુગ્મ હોવાથી અહીંયા 8π minus થીટા. 8π minus થીટા કયા ચરણમાં ખૂણો બને છે? તો કે આ ચોથા ચરણમાં. તો કારણ સ્વરૂપ આપણે લખી નાખીએ ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણમાં sin અહીંયા વિધેય. તો sin તો કેવું હોય? OLSTC. તો મીનિંગ એવો થયો sin ઋણ હોય તો કોસેક એ ઋણ હોય.
વિધેય નો બદલાય. અહીંયા રકમમાં આપેલી હતી એ નિશાની રાખું છું. વિધેય જેમનું તેમ. કોસેક થીટા પણ અહીંયા જે લખેલો હોય આ તો સૂત્રના છે ત્રિશંશ. અને ચોથા ચરણમાં સાઇન ઋણ કોસેક ઋણ, કારણ કે માત્ર કોસ જ ધન હોય એટલે અહીંયા પણ માઇનસ આવી જાય, તો માઇનસ માઇનસ પ્લસ. કોસેક ત્રિશંશ આપણે યાદ ન હોય તો સાઇન ત્રિશંશ 1/2 એટલે કોસેક ત્રિશંશ 2. આમનો જવાબ થઈ ગયો +2. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ ખૂબ સરળ છે. યાદ કરવા માટે તમે રેડિયન માપમાં કન્વર્ટ કરીને સ્થાને આવો, અથવા તો 360 અંશના આ પુનરાવર્તન કેટલી વાર કરવું પડશે? 4 વખત. એટલે અહીંયા સુધી પહોંચી જાવ અને માઇનસ થીટા એટલે કે અહીંયા આવી જાવ તો પણ ચાલે. ચતુર્થ ચરણમાં ખૂણો બને છે એ ખ્યાલ આવી જવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો 8મા દાખલામાં tan 19 / 3 રેડિયન માપમાં જ ખૂણો આપ્યો તો આપણા માટે જાણીતું સ્વરૂપ થઈ જાય. 3 વડે ભાગી શકાય એવી 19 ની નજીકની સંખ્યા, તો 18π લખી શકાય. 18π + π. હવે આપણા માટે સાદું સરળ થઈ ગયું. 3 વડે ભાગીએ તો અહીંયા સ્વતંત્ર છેદ આપીએ છીએ એટલે હું બોલું 3 વડે બંને બાજુ અહીંયા બંને પદને ભાગીએ તો 6π + π/3. જે વિદ્યાર્થી મિત્રો 20 એક્સ્ટ્રા પ્રેક્ટિસ દાખલા કર્યા હશે એને સરળ થઈ જશે. 6π + θ કયા ચરણમાં? પહેલા ચરણમાં બને. પાઈ વાળો ગુણક હોવાથી વિધેય ના બદલાય. tan π/3. અને સાથે આપણે એમ કહીએ કે આ કયા ચરણમાં બને છે ખૂણો? પાઈ 6π એટલે એ બિંદુ આગળ જો અહીંયા બધી યુગ્મ સંખ્યા હોય. +π/3 આ કયા ચરણમાં ખૂણો બને? પ્રથમ ચરણમાં. તો પ્રથમ ચરણની આપણી જાણકારી માટે લખીએ છીએ. પ્રથમ ચરણમાં બને એટલે tan કેવું હોય? પોઝિટિવ, બધા ધન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. tan π/3 એટલે √3. ખૂબ સરળ દાખલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને રેડિયનમાં માપેલું હોય તો સરળતાથી આપણે એકમ વર્તુળમાં કયા સ્થાને છે એ ખૂણો ઇઝીલી નક્કી કરી શકીએ. નેક્સ્ટ 9મો દાખલો વિદ્યાર્થી મિત્રો, sin - θ. પેલું જ કામ આપણે એવું કરીએ કે માઇનસ નડે છે તો -sin θ સૂત્ર મુજબ આપણે કહી શકીએ અયુગ્મ વિધેય. બરાબર, એટલે અહીં કૌંસમાં ખાલી એટલું લખવું અયુગ્મ વિધેય તો આપણને ઇઝીલી યાદ આવી જાય કે કયા સૂત્રની વાત કરીએ છીએ? અયુગ્મ વિધેય. બરાબર, તો હવે -12 આવી જાય છે તો સાથે આપણે એમ કહી દઈએ કે 3 વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા 11 ની તો કે 12π -π લખી શકાય /3. હવે સાદુરૂપમાં આપણે એમ કહીએ 3 વડે ભાગીએ એટલે અહીંયા આવી જશે 4π -π/3. તો હવે વિદ્યાર્થી મિત્રો 4π કયા ચરણમાં આવે? એના માટે કયા સ્થાને આવે? તો કે એ બિંદુ આગળ 4π -π/3. તો આ ખૂણો કયા ચરણમાં આવશે? ચતુર્થ ચરણ. બરાબર, ચતુર્થ ચરણમાં સાઇન કેવું હોય? તો કે નેગેટિવ, એટલે નિશાની આપણે માઇનસ મૂકવાની થશે. વિધેય બદલાતું નથી, જેમનું તેમ. sin π/3 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. sin π/3 નું મૂલ્ય આપણે જાતે આવડે √3/2. હજી જે વિદ્યાર્થી મિત્રો મૂલ્યોમાં ભૂલ પડતી હોય એને કોષ્ટક રોજ એકવાર લખવું. કયું? 10મા ધોરણનું 0, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ એને ઉપર રેડિયન માપમાં કરી નાખવા. અને જે આપણે લાઈન લખીએ છીએ એ સરળતાથી યાદ રાખી શકાય એમ છે, એ બધાનો ઉપયોગ આવશે. નેક્સ્ટ 10મો દાખલો પણ એવો જ. cot of -θ હોય ડાયરેક્ટ યાદ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. cot -θ એટલે -cot θ મુજબ -12. કારણ અયુગ્મ વિધેય એમ પણ કહી શકાય 15π/4. બરાબર, એ આપણી જાણકારી માટે લખીએ છીએ કે અયુગ્મ. બરાબર, એ આપણી સમજૂતી માટે. તો માઇનસ cot as it is 15 4 વડે ભાગી શકાય 15 ની નજીકની સંખ્યા 16π -π/4. હવે 4 વડે ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગીએ તો 4π -π/4. હજી આગળ સાદું વધારીએ આપણે તો અહીંયા આ પદ આપણે આવડી ગયું. -cot. હવે યાદ કરવાનું વિદ્યાર્થી મિત્રો કયા ચરણમાં બને છે? ફરી પાછું 4π આગળ જેવો જ દાખલો આવી ગયો ચોથા ચરણમાં. અને પાય હોવાથી વિધેય નો બદલાય. ખૂણો π/4 મૂકી દો. નિશાની ખાસ અહીંયા રકમમાં આપેલી નિશાની. અને હવે હું જે નિશાની મૂકું છું આ ચરણના આધારે કયું ચરણ છે? ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણમાં કોટ કેવું હોય? નેગેટિવ, કારણ કે ઓલ STC કોસ ધન હોય બાકી બધા ઋણ હોય એટલે માઇનસ મૂકવું પડે. માઇનસ માઇનસ પ્લસ કોટ π/4 એટલે 1. ખૂબ સરળ દાખલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણે આટલા જ દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે, 2-3 ઉદાહરણ આપેલા છે એ પણ સમજી લઈએ. પણ આ દાખલાઓનો ભરપૂર ઉપયોગ થવાનો છે વચ્ચે વચ્ચે કિંમતો મેળવવા માટે. એટલે આપણે એક્સ્ટ્રા દાખલા પ્રેક્ટિસ માટે કર્યા. જે વિદ્યાર્થી મિત્રો હજી ના કર્યા હોય, હજી મને વોટ્સઅપ ના કર્યા હોય કરી દેશો તો સારું રહેશે, કારણ કે આ બધા દાખલાની પ્રેક્ટિસ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 1 થી 5 અગાઉ આપણે કીધું હોય
જે કદાચ ન કર્યા હોય તો ઉદાહરણ 1 થી 5 સ્વપ્રયત્ને, 6થું 7મું પણ સ્વપ્રયત્ને. સરળ છે, આગળના કન્સેપ્ટ જે લીધા એ જ રીતના છે, એટલે ફેસબુકમાં લાસ્ટ પેજમાં છેલ્લેથી આ કરી શકો તમે. ઉદાહરણ 8 એ સોલ્યુશન જ કેવું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જ લાંબી માથાકૂટ નહીં, 3 વડે ભાગી શકાય એવી 31 ની નજીકની 30 પાઈ પ્લસ પાઈ, એટલે આપણે સમજી ગયા 10 પાઈ પ્લસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 10 પાઈ પ્લસ પાઈ બાય 3 આવશે. તો હું ડાયરેક્ટ બીજું સ્ટેપ લખું, જો આવી પણ આપણે તેઓ આગળ જતા પાડીશું, જેમ જેમ દાખલાની પ્રેક્ટિસ થશે તો આપેલ ખૂણાને આમ લખી શકાય 10 પાઈ પ્લસ પાઈ બાય 3. પેલું બધું મનમાં, બરાબર ને, અને આમ ચેક કરી જોવાનું 30 પાઈ પ્લસ થઈ જાય, બરાબર છે. તો એનો મિનિંગ આવું જ લખવાનું છે આગળ જતા. હવે એમાં પણ આ 10 પાઈ એટલે યુગ્મ સ્થાને એ ના સ્થાને પ્લસ પ્લસ પાઈ બાય 3, મિનિંગ પ્રથમ ચરણમાં સાઇન પોઝિટિવ, વિધેય ન બદલાય, સાઇન પાઈ બાય 3, એટલે કે મૂલ્ય મળી ગયું 3/2. ખૂબ ઓછા સ્ટેપ કરી નાખ્યા. કયા ચરણમાં છે ખૂણો, શું કામ આવું થાય છે, બધું સમજવાનું છે. ક્યાંય બાજુમાં લખવાની હવે જરૂર નથી. આગળ દાખલામાં લખ્યું, આપણે સમજાય, યાદ રહે, એટલા માટે હવે ઉપયોગ થતો જાય છે તો આ રીતે ડાયરેક્ટ લખી શકો. જે વિદ્યાર્થી મિત્રોને હજી કંઈક ભૂલ પડે, જાતે ગણતા હોય તો ફરી પાછું એકમ વર્તુળમાં યાદ કરી શકો. એવી જ રીતે ઉદાહરણ 9 વિદ્યાર્થી મિત્રો જાતે વિચારો. કોસ ઓફ માઇનસ તો આપણે ચાલે જ નહીં, માઇનસ તો કોસ થી બિચારું ખાઈ જાય, કારણ કે યુગ્મ વિધેય આ આપણે લખીએ એટલે આપણે યાદ હોય કે ભાઈ માઇનસ કઈ ગાયબ નથી કરી દીધા, અમે ભૂલી નથી ગયા, યુગ્મ વિધેય છે એટલે આવું કર્યું, બરાબર. તો કોસ 1710 અંશ મૂલ્ય મેળવવાનું. 1710 અંશ ખૂણો ક્યાં બનતો હશે? મેં કીધું તું 36 એટલે કે 360 નો ઘડીઓ 5 સુધી મોઢે રાખજો. હજી પણ પ્રયત્ન કરી શકો. 36 × 180 થાય, પાછળ શૂન્ય ચડાવો એટલે કે 1800 અંશ થાય. મિનિંગ કે 1800 અંશની નજીકની કંઈક વાત છે. તો આપણે શું કરીએ, 1800 અંશ કોસ 1800 અંશ માંથી કંઈક બાદ કરવું પડશે, 90 અંશ બાદ કરી નાખો, આવી જાય 1700. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો અહીંયા શું લખી શકીએ, 360 ગુણાકારમાં 5, 360 અંશ એટલે કે 1 વખત 2 વખત એમ કરતા 5 વખત પુનરાવર્તન કરવાનું છે. 2.25 આમ જુઓ તો 2.25 એટલે કે 10 પાઈ છે, એટલે બેકી સંખ્યા જ છે. એમાં માઇનસ 90 અંશ, આ આપણા માટે કોઈ ખૂણો થીટા ગણી લ્યો, આ આપણા માટે કઈ ખૂણો છે. તો હવે આપણે એમ કહી શકીએ 2 પાઈ × 5 છે, એટલે કે આપણા માટે ખૂણો તો ક્યાં બને છે, ચોથા ચરણમાં કોસ કેવું હોય, પોઝિટિવ, કોસ 90 અંશ જેમના તેમ, કોસ 90 અંશ એટલે આપણે મૂલ્ય થાય 0. બરાબર વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ કંઈક ટેક્સ્ટબુકમાં ડાઉનલોડ કરેલું છે, સરળ રીતે આ રીતે લખી શકાય. તો આમાંથી આ રીતે લખી નાખશું. અહીંયા સુધીના જે ઉદાહરણ કહેવાય કમ્પ્લીટ ફેસબુકમાં કરવાના. અને હજુ આપણે પાઈ બાય 2 ના સંદર્ભમાં એવા દાખલા તો ક્યાંય લીધા જ નહીં, કારણ કે આમાં ક્યાંય ત્યારે આપ્યા નહોતા. તો હવે હું એક્સ્ટ્રા દાખલા એવા આપીશ કે જેમાં પાઈ બાય 2 નો જ સંદર્ભ આવે. તો પાઈ બાય 2 હોય તો વિધેય બદલાય, ચરણ પ્રમાણે નિશાની, એવા દાખલાની પ્રેક્ટિસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પાઈ બાય 2 ના સંદર્ભમાં ક્યાંક ખૂણ આવતો હોય અને એના સૂત્રો ઉપયોગ કરવાનો હોય તો એવા એક્સ્ટ્રા દાખલા લઈ, એ પણ સાદુરૂપ માટે અગત્યના છે. તો અહીંયા રકમ વ્યાપક સ્વરૂપે આપેલી છે થીટા સ્વરૂપમાં. cos 3π/2 પ્લસ થીટા ઇન્ટુ sec 3π - થીટા, આગળના સૂત્રો તો આવે, અને cot 7π/2 માઇનસ થીટા. આમનું સાદુરૂપ શું થાય, આના બરાબર ખાલી જગ્યા. આપણે એવો પ્રશ્ન લઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું જ કામ આપણે શું મગજમાં આવવું જોઈએ, π/2 હોય એટલે વિધેય બદલાય જ. ખાસ ધ્યાન રાખજો, π/2 હોય એટલે વિધેય બદલાય. ખૂણો તો જ્યાં થીટા છે એ જ લખવાનો છે. વિધેય બદલાય, ચરણ પ્રમાણે નિશાની. અહીંયા આપણને આપેલો ખજાનો કોસ કહેવાય, તો એ ચરણમાં કોસ કેવું હોય એના અનુરૂપ નિશાની મૂકવાની. આ પહેલા પદનું જ્યારે હું સાદુરૂપ આપવા જાઉં ત્યારે ખૂણો 3π/2 ક્યાં બને પહેલા તો એ જોઈ લે. તો આપણે યાદ કરીએ, એકમ વર્તુળમાં 0 થી શરૂ કરવું, બધા પ્લસમાં ખૂણા છે વિષમ ઘડી દિશામાં, તો 0, π/2, પાઈ, 3π/2 અહીંયા બને, પૂર્ણ થાય 2 પાઈ, બરાબર. તો 3π/2 પ્લસ થીટા, વિદ્યાર્થી મિત્રો 3π/2 પ્લસ થીટા કયા ચરણમાં ખૂણો બને છે, ચોથા ચરણમાં. બે પ્રશ્નોના મારા જવાબ આપવાના એટલે તમને ક્લિયર થઈ જાય. π/2 નો ગુણક છે તો કે હા, તો વિધેય બદલાય, કોસ નું થઈ જાય સાઇન, ખૂણો તો સાઇન થીટા જેમનું તેમ. ચરણ પ્રમાણે નિશાની, કયા ચરણમાં ખૂણો બને છે, ચોથા ચરણમાં. ચોથા ચરણમાં ખજાનો કોસ કેવું હોય, ધન, એટલે અહીંયા ધન. આ પદ પ્લસ સાઇન થીટા સ્વરૂપે થઈ ગયું, ગુણાકારમાં જ છે, બરાબર. હવે આ તો ઈઝી છે બધા માટે. 3π ક્યાં થાય, તો કે આ સ્થાને, a' ના સ્થાને, આ a યુગમાં. તો 3π - થીટા, વિદ્યાર્થી મિત્રો 3π - થીટા બીજા ચરણમાં. વિધેય અત્યારે નહીં બદલાય, પાઈ નો ગુણક છે એટલે sec થીટા જેમનું તેમ લખી નાખું. અને 3π - થીટા બીજા ચરણમાં
કેવું હોય sec તો કે ઋણ, કારણ કે ઓલ STC એના પરથી આધાર, તો આ માઇનસ એના ગુણાકારમાં માઇનસ sec થીટા. આ સાદુરૂપમાં ખૂણો 7π/2 ઉપયોગ ઓછો થતો હોય એટલે તરત યાદ ન આવે તો આપણે શું કરાય કે ભાઈ અહીંયા એક રાઉન્ડ પૂરો કરીએ તો 2π + π/2 એડ થાય. મનમાં વિચારી જોવાનું 2π + π/2 સાદુરૂપ આપો તો કેટલા થાય? 5π/2 અથવા 5π/2 બોલીએ. ઓકે, અહીંયા 3π આવી, 3π માં પાછા π/2 એડ કરો તો અહીંયા સુધી પહોંચી ગયા બીજા રાઉન્ડમાં, પ્લસ π/2 એડ કરો તો 7π/2. એનો મીનિંગ આ સ્થાને 7π/2 આવે. ખ્યાલ આવી ગયો? 5π/2, 7π/2, 9π/2 એમ યાદ પણ રહી જશે. કદાચ આવો ખૂણો અચાનક આવે અને વિચારવાનું થાય તો આ રીતે એકમ વર્તુળમાં જોઈ શકો. 7π/2 માઇનસ થીટા. માઇનસ થીટા એટલે ત્રીજા ચરણમાં કોટને વિધેય તો બદલાવવું જ પડશે. π/2 નો ગુણક એટલે કે 10. હેલિકોપ્ટરનો અવાજ આવી રહ્યો છે, જે સૌરાષ્ટ્ર હેલિકોપ્ટર કહેવાય. બરાબર, કોટને બદલે 10. હવે ત્રીજા ચરણમાં કોટ કેવું હોય? ધન, એટલે આપણે આ ધન લખી નાખ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધા પદ જે ગુણાકારમાં છે નિશાની સાથે જોડાયેલા છે. 2 ગુણાકારમાં, 3 ગુણાકારમાં, માઇનસમાં જેવું હોય એ રીતે આમ ગોઠવાયેલા છે. આપણે તો અહીંયા શું કહેવાય, આ sin થીટા આપેલા છે. આને 1/cos કરી નાખું, પ્લસ માઇનસ માઇનસ, તો સાથે 1/cos એના ગુણાકારમાં tan થીટા આપેલા છે, sin થીટા upon cos થીટા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પદ કેવું થઈ ગયું? અંશમાં માઇનસ માઇનસ sin સ્ક્વેર થીટા ગુણાકારમાં છે, છેદમાં cos સ્ક્વેર થીટા. આ પ્રકારે પદ સાદુરૂપમાં વધે છે. ઓકે, એટલે કે માઇનસ tan સ્ક્વેર થીટા. આ જે સાદુરૂપ થયું આપણા માટે માઇનસ tan સ્ક્વેર થીટા. આમનો જવાબ માઇનસ tan સ્ક્વેર થીટા મળે છે. ક્લિયર? નેક્સ્ટ બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, π/2 ના પાઈના સંદર્ભમાં ઘણા બધા પદ આપેલા છે. આપણે દરેક પદનું સાદુરૂપ આપતા જાય એટલે ખ્યાલ આવે. તો અહીંયા sin થીટા એઝ ઇટ ઇઝ રકમમાં અંશછેદમાં પદ આપેલું છે. અંશમાં sin થીટા ના ગુણાકારમાં 10 π/2 માઇનસ થીટા. હવે યાદ કરીએ તો વિદ્યાર્થી π/2 માઇનસ થીટા પહેલા ચરણમાં ખૂણો બને છે 10 નું થઈ જશે. અહીંયા કોટ થીટા પોઝિટિવ જ રહેશે, બધા ધન હોય એટલે. sin π પ્લસ થીટા ત્રીજા ચરણમાં ખૂણો બનશે, પાય હોય એટલે વિધેય નો બદલાય. sin ત્રીજા ચરણમાં નેગેટિવ, તો અહીંયા sin માઇનસ sin થીટા, વિધેય બદલાવાનું નથી. ઓકે, 3π/2 નો ગુણક, વિધેય બદલાય જ. એક પ્રશ્નનો જવાબ યાદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા π/2 નો ગુણક છે તો વિધેય બદલાય. કયા ચરણમાં ખૂણો બને એ કહેવાનું છે. તો sec નું થઈ જશે cosec અને થીટા જેમના તેમ. 3π/2 પ્લસ થીટા ચોથા ચરણમાં sec, ખજાનો જોવાનો, અહીંયા આવે એ નથી જોવાનું, મોટા ભાગે ભૂલ કરે. ખજાનો એટલે યાદ કરાવું છું, રકમમાં જે આપેલું છે એને આપણે ખજાનો કહીએ. આપણને ખજાનો આપેલો છે તો sec અહીંયા ચોથા ચરણમાં કેવું હોય? ધન, તો અહીંયા પણ નિશાની પ્લસ જ કહેવાય. એટલે કે આ પ્રકાર અંશમાં સાદુરૂપ મેળવ્યું. છેદમાં 2π માઇનસ થીટા ચોથા ચરણમાં, આમ યાદ કરાવું છું, 2π એટલે આ એ આગળ હોય, માઇનસ થીટા આપણે શરીરના આપણે હાથનો ઉપયોગ કરીને ફટાફટ સમજાય. પાય પ્લસ થીટા નીચે પાય માઇનસ થીટા, બરાબર. 2π માઇનસ થીટા, 2π પ્લસ થીટા, તો ઈઝી થઈ જશે આપણા માટે. તો આપણી સાથે મેથ્સ જોડાઈ જાય. ઓકે, તો 2π માઇનસ થીટા ચોથા ચરણમાં બને. ચોથા ચરણમાં પાય હોવાથી વિધેય તો બદલાવાનું નથી. સાઇન કેવું હોય? નેગેટિવ, તો અહીંયા માઇનસ. એવી રીતે cos 3π/2, 3π/2 નો સંદર્ભ આવ્યો માઇનસ થીટા, તો cos નું થઈ જશે sin, વિધેય બદલાય ને બદલાય. cos કેવું હોય ત્રીજા ચરણમાં? નેગેટિવ. ઓકે, cosec π માઇનસ થીટા, પાય હોવાથી વિધેય નહીં જ બદલાય. cosec ના cosec રહેશે અને થીટા બીજા ચરણમાં cosec ધન, કારણ કે sin ધન એટલે cosec ધન. તો આ ગુણાકારમાં એઝ ઇટ ઇઝ, અહીંયા પ્લસ નિશાની સમજાવવા માટે કરું. cot 2π માઇનસ થીટા, વિદ્યાર્થી મિત્રો 2π માઇનસ થીટા. પાછા ક્યાં આવી ગયા આપણે? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં પાય હોવાથી વિધેય ધન બદલવાનું. cot થીટા, cot કેવું હોય? નેગેટિવ, તો માઇનસ. અંશમાં પણ 4 પદ ગુણાકારમાં, છેદમાં પણ 4 પદ ગુણાકારમાં. હરિવાલા થાય એમ છે કે નહીં? ભગવાનનું નામ લેતા જાય તો ભાઈ કોણ હરિહરી થાય એમ છે? તો કે sin થીટા, sin થીટા, પછી માઇનસ sin થીટા, માઇનસ sin થીટા, બરાબર. અહીં એક માઇનસ વધે છે. cosec થીટા પ્લસ cosec થીટા, cot થીટા માઇનસ cot થીટામાં માઇનસ વધે છે એટલે અંશમાં આમ જુઓ તો કાંઈ જ ન વધ્યું. 1 છેદમાં -1 અને પાછા -1 એટલે કે 1 માઇનસ પ્લસ 1, મિનિંગ કે 1. આપણા માટે સરળતાથી જવાબ આવી ગયો 1. ક્યાંક ને ક્યાંક આવી રીતે ટૂંકા પ્રશ્નોમાં કે જે આપણે ન્યુમેરિકલ ટાઈપ આન્સર જોતો હોય એ પ્રમાણે પણ પૂછી શકે. તો એક તો સૂત્રનો ઉપયોગ, ચરણ પ્રમાણે નિશાની, ક્યાં વિધેય બદલાય ક્યાં ન બદલાય, એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ.
રકમ જોઈને ત્રીજા દાખલા વિદ્યાર્થી મિત્રો થોડું અટપટું લાગે, કારણ કે 5/8 ખૂણો ક્યાંય આવ્યો જ નથી. નો પ્રોબ્લેમ, 3/8, 5/8 બધા એવા જ ખૂણા છે. તો આપણે રકમ જોઈને શું વિચારી શકીએ આવો દાખલો પહેલી વખત આવે તો કે વર્ગવાળા બધા પદ છે. વર્ગવાળા સૂત્રો છે આપણી પાસે, તો કે હા નિત્ય સમજે, પણ એમાં તો cos સ્ક્વેર થીટા એવો જ sin સ્ક્વેર થીટા સરવાળા સ્વરૂપે તો 1 થાય. અહીં તો બધાય cos સ્ક્વેર વાળા પદ છે. નો પ્રોબ્લેમ, આગળ વિચારો કે ભાઈ cos સ્ક્વેર તો કઈ કામ આવશે નહીં, તો sin સ્ક્વેરમાં એકાદ આવી જાય તો ફાયદા ખૂણો સરખો થઈ જાય. તો અહીંયા આપણી પાસે 5/8 ખૂણો, 3/8, પછી આમ વધતું જાય 5/8, 7/8. તો એવો વિચાર આવે કે 5/8 નું કંઈક તો સાદુરૂપ અપાય, 5/8 નું 7/8 નું કંઈક તો સાદુરૂપ અપાય. આ ખૂણાને કઈ રીતે લખી શકીએ? આપણી પાસે બીજું સાદુરૂપનો કોઈ સ્ટેપ કરી તો કે 8 વડે ભાગી શકાય એવી 5 ની નજીકની સંખ્યા 4π + π લખું તો શું થાય? તો કે 8 વડે ભાગો, સેપરેટ છેદ આપો, બધાને સમજાય એટલે સેપરેટ આમ આપવું. આનો શું ફાયદો? તો કે 4 × 8 આ તો π/2 ના સંદર્ભમાં છે ખૂણો. ફાયદા, વિધેય બદલાઈ જશે, ખૂણો જો આના જેવો જ આવી જશે, સ્ટેબલાઇઝ થઈ જાય. જો એક સ્ટેપનું સાદુરૂપ વિચાર્યું તો આખો દાખલો સોલ્વ થવાની શક્યતા થઈ જાય. નવો સ્વરૂપ આવે ત્રિકોણ વિધિમાં નો પ્રોબ્લેમ. જ્યાં આપણે ખૂણા નડે છે, જે સાદુરૂપમાં પ્રોબ્લેમ આવે છે, એનું જ અલગથી સાદુરૂપ વિચારી જવું. તો આ પ્રકારે સાદુરૂપ અહીંયા આપશું આપણે વિદ્યાર્થી મિત્રો, કે આ ખૂણા આવતી જાય. તો એવું જ કંઈક અહીંયા વિચારી જવું. આની 4π ના સંદર્ભમાં જ લખું તો 4π + 3π, મિનિંગ આના સંદર્ભમાં આવી જશે. એકદમ દાખલો સહેલો થઈ જાય. વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને પણ તમે જાતે ગણો, તમને કોન્ફિડન્સ આવશે કે આ તો ઈઝી છે. cos સ્ક્વેર π/8 જેમના તેમ આપણે અગાઉ વિચાર્યું વર્ગવાળા નિત્ય સમ છે આપણી પાસે, એવું ગોઠવવા માટે આ ખૂણાને હું કન્વર્ટ કરવા જાઉં છું. કેમાં? 4π + π / 8. એવી જ રીતે cos સ્ક્વેર 7π ને કેમ વિચાર આવ્યો 3π ના સંદર્ભમાં? તો કે 4π + 3π / 8. આમ લખવાથી આ બે પદ તો જેમના તેમ, ત્રીજા અને ચોથા પદમાં સાદુરૂપમાં કંઈક ફેરફાર આવી ગયો. 8 સ્વતંત્ર આપો એટલે કે સેપરેટ છેદ આપો, 4π / 8 એટલે 4 એ 8, મીનિંગ કે π/2 આવી જાય પ્લસ π/8. એવું જ કંઈક અહીંયા સાદુરૂપ વિચારો વિદ્યાર્થી મિત્રો. 4π / 8 એટલે કે π/2 પ્લસ 3π/8. હવે ખાસ ધ્યાન રાખજો, આ બે પદનું જ સાદુરૂપ આપવાનું છે. પહેલા ભેગા લેતા જાય, પણ કોનું વર્ગ છે એ બહાર નીકળી જાય 2 મિનિટ માટે. cos π/2 પ્લસ થીટા, તો અહીંયા વર્ગનું કામ શું છે? એમનો પેડો રહે છે, બરાબર? એટલે જે કાંઈ નિશાની આવે એ તો આવવાની જ. પછી માઇનસ વાળું પદ હોય તો એનો વર્ગ થાય. આ પદનું સાદુરૂપ સમજાવવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એમ કહું π/2 પ્લસ થીટા. બીજા ચરણમાં cos નું પહેલા તો sin થઈ જાય. હવે અહીંયા નિશાની ભૂલી જાય તો મેળ પડી જાય, કારણ કે વર્ગ છે. પણ ખરેખર નિશાની શું આવે? બીજા ચરણમાં cos નેગેટિવ એટલે -sin થીટા આવે. અને એનું હજી આગળ સાદુરૂપ આવે તો માઇનસ નો પ્લસ થઈ જાય એટલે sin સ્ક્વેર થીટા. મીનિંગ કાંઈ જે થીટા હશે એ પ્રમાણે sin સ્ક્વેર થીટા આનો જવાબ આવવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ધ્યાનમાં રાખવું, અત્યારે વર્ગ છે એટલે વાંધો ન આવે, પણ નિશાની આપણે ભૂલવાની નથી. cos સ્ક્વેર π/8 પ્લસ cos સ્ક્વેર 3π/8. અહીંયા સાદુરૂપમાં મેં શું કીધું? વર્ગને 2 મિનિટ માટે ઉપર રાખી દો. π/2 પ્લસ થીટા બીજા ચરણમાં પહેલા તો π/2 નો સંદર્ભ આવ્યો એટલે cos નું થઈ જાય sin π/8. બીજા ચરણમાં cos કેવું? નેગેટિવ એટલે -π/8 નો વર્ગ થઈ જાય. એવું જ અહીંયા π/2 પ્લસ આવ્યું તો પાછું બીજા ચરણમાં -sin 3π/8 પણ વર્ગ હોવાથી નો વાંધા. તો આપણે હવે ગોઠવીને લખીએ cos સ્ક્વેર π/8. આવો જ બીજે ક્યાંક ખૂણો બને છે, માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય એટલે sin સ્ક્વેર π/8. અને એવું જ સાદુરૂપ અહીંયા વિદ્યાર્થી મિત્રો cos સ્ક્વેર 3π/8. તો 3π/8 નો ખૂણો હજી ક્યાંક બને છે, માઇનસ નો વર્ગ પ્લસ કરી નાખીએ sin સ્ક્વેર 3π/8. હવે તમે સમજી શકો કયા સૂત્રની વાત કરું છું. આ બે પદને ધ્યાનમાં રાખો તો આને થીટા ગણો તો આ થીટા છે. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આપણા માટે સૂત્ર બની ગયું 1. એવું જ સૂત્ર અહીંયા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 એટલે 1 + 1 2. આમનો આન્સર આવી ગયો આપણા માટે 2. ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પણ રકમ જોઈને આપણે ગભરાવાનું નથી કે આવા ખૂણા ક્યાંય નથી આવ્યા સર, અમારે આવું સાદુરૂપ કેમ આપવું. સ્ટાર્ટિંગ આપણે રીતે કરવાનું. મીનિંગ અહીંયા તમને એવો વિચાર આવ્યો આમ કરીએ. ઘણા અહીંયા 7π માંથી 8π - π ટ્રાય કરે તો ખબર પડે કે એવું પદ આવે છે પણ એની કાંઈ અત્યારે જરૂર નથી, તો એને અનુરૂપ પછી અહીંયા 8π - 3π કરવું પડે તો પણ ગોઠવાઈ જાય. તમે રસ્તો કદાચ તમારો સાદુરૂપનો જુદો હોય, જાતે વિચારો, અંતે જવાબ સરખો આવી જાય. તો આપણે ક્રિએટિવ થિંકિંગ જ કરવાનું છે ત્રિકોણમિતિમાં. માત્ર હું દાખલા ગણાવું અને તમે ગણો એવું નહીં. હું વિચાર આપું છું, એ વિચાર તમે એક્સેપ્ટ કરો અને આગળ પ્રેક્ટિસ કરતા રહ્યો. કે વિદ્યાર્થી મિત્રો, એટલે જ આપણે ઘણા બધા એક્સ્ટ્રા દાખલા લેવાના છીએ અને લેતા રહીએ છીએ.
તો આ પૂરતી પ્રેક્ટિસ કરવી, જેથી કરીને ઓનલાઈનમાં પણ ત્રિકોણમિતિ આપણે સરસ રીતે ભણી શકીએ. અને જેટલું વર્ક આપવામાં આવે એ સરસ કરશો તો ત્રિકોણમિતિ એકદમ તમારા માટે શરૂ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.